તો હેલો ગાઈઝ, સીતારામ ને બકેર. તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાગેલ તિટલ ઇઝરાયલી વ્લોગમાં. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું હે. રાતી સાયરનું વાગ્યા હતા ને ફટાફટી ફૂલ થઈ હતી, પણ મને કાંઈ ખબર નહીં. ભાઈનો ફોન સવારે આવ્યો હતો કે તને ખબર છે કે સાયરન વાગ્યા હતા? મેં કીધું આપણે કંઈ ખબર હે નહીં, આતાની નથી ખબર ને મળી નથી ખબર. હું સૂતી હતી, કંઈ ખબર જ ન રહી. પણ રાતી સારું તો હાલો મસ્ત મજાનો નાસ્તો કરવો હોય તો હાલો. પણ નાસ્તો કાલુનો હે જો હે ને કામ હે ખબર હે, પૌવા બટેટા હે કાલુના. હાલો ખાવો હોય તો. ને આજ સવા નહીં પણ 7 મહિને ના હું આ નોકરી આવી ને 8-9 મહિના થયા. મને વૈસી એકવાર પાર્લેજી મળ્યા હતા, પણ આ નતા ને એમાં તો જડતા જ નથી ને. તેલ ઓવીથી હું લેતી, મારું પેલું કામ હતું ત્યાં. પણ આજ મને પાર્લેજી ચડ્યા તો પાર્લેજી ખાવા હોય તો હાલો. પર તમે આગળ કહો કે એ તો કુતરાના હોય, તો હું કૂતરું તમે જે સમજો. મને પાર્લેજી મને પહેલેથી હીરા ભાવે. ચા ને પાર્લેજી તો હાલો તમારે ખાવા હોય તો હીરામણ કરવા. ત્યાંથી થોડીક આઈની આવતી રહી, કારણ કે આ તો હુવે રહ્યા. હજી એને નાસ્તો બાકી છે, બધી બાકી છે. પણ જો એની નીંદર મતલબ કે રાતી ન થઈ હોય ને ડોહા માણાને તો એવી રીતે જોઈ ઘડીક થઈ તો હુવે રહી અને ઘડીક જાગે. હાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં, પછી આ તો ઉઠીએ તો એને દેવા થાય, પછી વાત કરીએ આપણે. ગઈસી સુધી આ તો નાસ્તો કરી લીધો તો જુઓ સાબા એફો તો ગઈસી દાદુએ ન્યૂઝ ચાલુ કરાવી અમે આ પૂરા બેઠા હતા સાયરન મેળવી. מכילה מספר קילוגרמים של חומר נפץ ועלולה להיות מאוד מסוכנת בעצם הפיצוץ על הקרקע. ומכאן אני גם מזכיר, הפצצות האלה יכולות להבעיר כלי רכב. הנה, את רואה פה כל צורה זה עיר אחרת. תל אביב, זה חיפה, זה נתניה. אבל אם זה פצצה מתפזרת, אז יכול להיות גם של דברים שפוגעים בקרקע. כל זה, את רואה? כן. זה הים פה. אנחנו פה, כן, ים. אנחנו פה. זה, כל נקודה אדומה זה מקום אחר. זה נתניה, זה תל אביב, זה משהו אחר. עוד פעם, סבא. כנראה מדובר דדו. אם זה סבא פסח, מה? זה פסח, כן? בעוד שבוע. אם הוא לא יודע בישראל בשמח, זה שמח, כן? כן, זה חג. זה חג, אוכלים מצות, לא אוכלים לחם. מצות. אם זה פסח, באיראן לא יודע. אם זה... הם יודעים איראן יודעים על הכל, אנחנו יודעים על איראן, איראן יודע עלינו. זה חבילה? עכשיו אין. אין, עכשיו האיראנים זורקים פצצות פה. אם זה עכשיו אבא, אם זה פסח, זה אבא, כן, היום. בלילה גם כן. שבוע שלם, 7 ימים פסח. שבוע. שבוע. פסח, כל יום פסח. તો આ તને પૂછા કે આ ઈરાનને ખબર છે આપણે આ તહેવાર ચાલુ છે ને આવું બધું. એ બે પેલા આવડ જવર બધી ખબર છે ઈરાનને. પેલા બધા ઉપરા ઉપર 2 વાગ્યા બરાબર ફટાફટી થઈ. ઇટ્સ ઓકે. હાલો સાબા જે સેન્ડ SMS בסגול. מסתיים ולא נפגעים והצלה ומשטרה כדי לבחון. તો ગાઈસ જો આ બધું ઇન્જિન ઉડતું તો અમારે દાદુ જો નાસ્તો કરતા હતા દેખાય. હું તમને બતાવવા થાળી ઇન્જિન ઉડે, ટીવી ચાલુ અમારી મોનડો તો ત્યાં જ ઉતો તો બીખાડો. દાદુ કે હાલ લે હાલ લે. હું એક તો વિડિયાના વહે ને પાછું આ તો ખબર નહીં કામ કરતા હોય. આ અમારા આતાને જો આ ખાવાનું બફાત હતું એ બધી બંધ કરે. સોડાનું મશીન આ બધી ઇન્જિન પીડ્યું રહ્યું. તો એવું હે હમણાં શાંતિ હતી એટલા દી થયા, પણ હેવાનો તહેવાર આવ્યો હે ને થોડુંક ગંભીર લાગે. રાતી એવા ફટાફટી થઈ
ને અટાણે ઉપર એક દાડો સાયરન વાગ્યું, એલર્ટ આવ્યું, સાયરન વાગ્યું, એલર્ટ, એવી રીતના ચાલુ હતું. તો અત્યારે બહારનું વાતાવરણ જોઈ જઈએ આપણે કામ હે. હજી જો હમણાં જ એલર્ટ આવ્યું હતું એટલે પૂરું થયું હે, એટલે બહુ કંઈ હે નહીં. કોક જાય આવે હે જરૂરી હોય એ, પણ જો કંઈ હે જ નહીં અટાણે તો. Otpam ze lo bakhuts. Saba ze bifnim. Lo bakhuts. זה בפנים. בסופו של דבר זה עובד. זה לא בחוץ. אנחנו ערוכים עדיין בשטח. לא בחוץ. לא, זה בפנים. של שברי עירות, מערך ચલો ત્યાં એટલી જ ઘડીમાં હું પછી વિડીયો મેં બંધાઈ નથી કર્યો, 1 મિનિટ નથી થઈ ત્યાં પાછું વહી ગઈ. એટલે એ સિચ્યુએશન થોડીક ગંભીર થાય છે એવું લાગે છે. હાલો હું ફટાફટ કામ કરે ને, આ તો કામ નહીં કરવા દે ને કે ઘરમાં ગીરો. જો બધું કામ કરે ને પરવેરી ને મુંડળાને નવરાવવો છે એ છે ને, બાકી તો હજી મહેમાન આવવાના છે, એને આટલું ખાવાનું બનાવવાનું તો એની તૈયારી કરી છે. જો આ બધી પડ્યું છે, હજી આગળ તો નથી બનાવવું, પછી મોડે બનાવવું છે. જો આ બધા સલાડ બનાવવાના છે, આ એ લોકોનું છે ખાવાનું માંસ ને એ બધી એ હુતી છે. હાલો ઉઠાડીએ મોનુને. મોનુ હાલો નાઈ નહીં કરવાની છે. चलो मोनू को नहलाना है. मोनू एम एकला खात. אוקיי, 100%. ओके जले खोल मुखान सब. אוקיי, 100%. चलो मोनू बेटा को नहलाना है. मोनू ये नहाई લીધું, હુકો भी है. પછી હાજી મહેમાન આવવાના હે, સુપરમાં જવું હે, અલગ કામ હે. તો હાલો મોનુડાને હુકવેલી. વાળતા જો કેટલા ખેર, મારા કપડા આખા વાળ. મને હાય મમ્મા ગાઈસ, આજ તો હું આજે માન પરવારી, મોના નવરાવી, હું નાહી ને માન પરવારી. તો આ તો મારે ખાવું. અને ગટાડા વાગે ગયા કેટલા ખબર, 3 સાડા 3 જેવું થયું હે. જો હા ને આતાની ઈંડાનો પૂડો ખાવો હે ને હાજી મહેમાન આવવાના હે, મલક કામ હે, સુપરમાં જવું હે. જો આ વસ્તુની લિસ્ટ બનાવ્યું હે, કઈ બહુ દેખાય નહીં પણ એ બધી વસ્તુ મારે લેવા જવું. તો હાલો અટાણા સુધી તો શાંતિ. હવારી વાગ્યા હતા સાયરનો. મારે થોડીક સ્થિતિ ગંભીર થાય છે કારણ કે આના તહેવારો આવે છે ને ઘણી માણસ ભેગા થાય એટલે એ લોકો વિચારતા હોય ને, તો એવું હે. હાલો તો હું ખાવાનું બનાવી લે. તો બાય સીતારામ, રમી રામ, જય લીલબાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી.